अर्ली मॉर्निंग स्कूल यूट्यूब चैनल में आप सर्वનું ફરીથી હાર્દિક સ્વાગત છે। હું મિહિર વ્યાસ। આજે આપણે સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ સંસ્કૃત ચેપ્ટર નંબર 13 દૃષ્ટિયા ગોગ્રહણમ સ્વનંતમ સદભાગે ગાયનું અપહરણ સુખાંત રહ્યું છે જે નાટ્ય ખંડ છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો તમે તમારું સંસ્કૃતનું પાઠ્યપુસ્તક બહાર કાઢો અને પેજ નંબર 50 પર ધ્યાન આપો। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચર નંબર 1 ની અંદર આપણે પેજ નંબર 50 અને 51 પર જેનો અભ્યાસ કરીશું। તો તમે તમારું સંસ્કૃતનું પાઠ્યપુસ્તક બહાર કાઢો અને પેજ નંબર 50 ઉપર ધ્યાન આપો કે દૃષ્ટિયા એટલે સદભાગ્ય ગોગ્રહણમ ગાયોનું અપહરણ સ્વનંતમ સુખાંત રહ્યું છે સુખ આપનારું રહ્યું છે। તો સૌથી પહેલા આપણે પાઠનો પરિચય પ્રાપ્ત કરીએ। તો મહાકવિ ભાસ વિરચિત ત્રિઅંકી નાટક એટલે 3 અંકનું નાટક પંચરાત્ર એટલે 5 રાત્રિઓમાંથી આ નાટ્ય અંશ લેવામાં આવેલો છે। ભાસની આ નાટ્ય રચનામાં મહાભારતના મહાન વિધ્વંસક યુદ્ધને ઝાંખોળો આપી દેવામાં આવ્યો છે। પાંડવોનો અજ્ઞાતવાસ હવે પૂરો થવામાં હોય છે તેવા સમયે દુર્યોધન એક યજ્ઞનું આયોજન કરે છે। આ યજ્ઞના આચાર્ય તરીકે ગુરુ દ્રોણ હોય છે। ગુરુ દ્રોણ દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવાનું માગે છે। દુર્યોધનને આમ તો આ સ્વીકાર્ય ન હતું, છતાં શકુનીએ મૂકેલી એક શરતને આગળ કરીને દુર્યોધન આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે। શરત એ હોય છે કે 5 જ રાત્રિઓમાં પાંડવોની ભાળ મળવી જોઈએ। આ પૃષ્ઠભૂમિમાં ભીષ્મ પિતામહના કહેવાથી કોઈ કારણસર કૌરવો વિરાટનગર તરફ કૂચ કરે છે એટલે આગળ વધે છે અને વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે। આ ગોગ્રહણ એટલે ગાયોના અપહરણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાતવાસમાં રહેલા પાંડવો ની અંદરથી બલ્લવના નામે રહેલો ભીમ અને બૃહન્નલાના નામે રહેલો અર્જુન સક્રિય બને છે અને કૌરવ સેનાને ત્યાંથી હાંકી કાઢે છે એટલે ભગાડે છે। સાથે સાથે તેઓ અભિમન્યુને પકડીને પણ લાવે છે। આ સમયે વિરાટ રાજાની રાજસભામાં જે દ્રશ્યની રચના થાય છે તેનો સંપાદિત અંશ અહીં રજૂ થયેલો છે। વેશ પલટો કરીને સાથે રહેલા પિતા અર્જુન તથા કાકા ભીમને અભિમન્યુ ઓળખી શકતો નથી। બંને વડીલો અભિમન્યુને ખીજવવાના ઈરાદાથી જે સંવાદ એટલે વાતચીત કરે છે તે ખૂબ જ હાસ્યસભર છે। આ સંવાદ કોઈ પણ પ્રેક્ષકને હાસ્યરસથી તૃપ્ત કરી દે તેવો મજાનો છે। અહીં અભિમન્યુના બહાને વિરાટ રાજાને તથા સૌને પાંડવોની વાસ્તવિક ઓળખ પણ થાય છે। પેલી બાજુ 5 રાત્રિમાં જ આ રીતે પાંડવોની ભાળ મળી ગઈ હોય ગુરુ દ્રોણના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે। આમ અહીં યુદ્ધની ઘટનાને ટાળવામાં આવી છે। બધી ઘટના માત્ર 5 રાત્રિમાં પૂરી થતા હોવાથી આ નાટકને પંચરાત્રમ એવું નામ પણ આપવામાં આવ્યું છે। પૂછાય કે આ નાટકને પંચરાત્રમ એવું નામ શા માટે આપવામાં આવ્યું છે? તો 5 રાત્રિમાં જ આ ઘટનાઓ પૂરી થઈ હતી એટલે એ નાટકનું નામ પંચરાત્રમ એવું નામ આપવામાં આવ્યું છે। પ્રસ્તુત પાઠ દૃષ્ટિયા ગોગ્રહણમ સ્વનંતમ સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું છે અથવા સુખ આપનારું રહ્યું છે એ પણ પંચરાત્રમ નામના નાટકમાંથી લેવામાં આવેલું છે। તો ચાલો આપણે ભાષાંતરનો અભ્યાસ કરીએ છીએ। પ્રવેશ્ય એટલે પ્રવેશ કરીને ભટ્ટ જયતુ મહારાજ ભટ્ટ એટલે સૈનિક કહે છે મહારાજનો જય થાવ। પ્રિયમ નિવેદય મહારાજ
હું મહારાજને શુભ સમાચાર આપું છું. અવર્જિતમ ગોગ્રહણ કે ગાયોનું અપહરણ જીતી લેવાયું છે. અપાયતઃ ધાતરાષ્ટ્ર ધૃતરાષ્ટ્રના પુત્રો અપાયતા એટલે ભાગી ગયા છે, નાસી ગયા છે. રાજા અપૂર્વ યુવતે હર્ષ રાજા કહે છે તારો આનંદ જાણે અપૂર્વ એટલે પહેલાનો છે. બ્રુહી કે અસ્તિ વિસ્મત બોલ તું કેનાથી વિસ્મિત થયેલો છો. ભટ્ટ અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રો ગ્રહણમ ગત સૈનિક કહે છે ભટ્ટ એટલે સૈનિક વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે કે સુભદ્રાનો પુત્ર અભિમન્યુ પકડાઈ ગયો છે. રાજા કથમ ઇદાનીમ ગૃહીતઃ રાજા કહે છે તે કઈ રીતે પકડાયો. ભટ્ટ રથમ અસાધ્યમ નિઃસંગમ બાહુભ્યમ અવતારિત સૈનિક કહે છે રથમ અસાધ્ય એટલે રથને મેળવીને નિઃસંગમ બે ધડકપણે બાહુભ્યામ અવતારિત બંને બાહુ અથવા બંને હાથોથી પકડીને નીચે ઉતારીને. રાજા કેન રાજા કહે છે કોણે. ભટ્ટ યહ કિલ એષ નરેન્દ્રેણ મહાનસે વિનિયુક્તો બલવઃ તેન. ભટ્ટ એટલે સૈનિક કહે છે કે રાજા વડે ખરેખર જે રસોડામાં નિયુક્ત થયેલો છે તે બલ્લવે તેણે રાજા તેને સત્કૃત્ય પ્રવેશતા અભિમન્યુ ગૃહણલા બરોબર રાજા કહે તો તેથી જ ખરેખર અભિમન્યુનો સત્કાર કરીને પ્રવેશ કરાવો. બૃહન્લે પ્રવેશતા અભિમન્યુ હે બૃહન્લા અભિમન્યુનો પ્રવેશ કરાવો. બૃહન્લા યદ આજ્ઞા કરી મહારાજ મહારાજની જેવી આજ્ઞા નિષ્ક્રાંત બહાર નીકળે છે. તતઃ પ્રવેશતી અભિમન્યુ ત્યાર પછી અભિમન્યુ પ્રવેશ કરે છે. બૃહન્લા બલવત અને બૃહન્લા અને બલ્લવ પણ પ્રવેશ કરે છે. બૃહન્લા ઇતઃ કુમાર અભિમન્યુ બૃહન્લા કહે છે હે કુમાર અભિમન્યુ આ બાજુ અભિમન્યુ અભિમન્યુ નામ કથમ શું મારું નામ અભિમન્યુ છે. કેમ અભિમન્યુ નામ અહમ શું મારું નામ અભિમન્યુ છે. કમ હો કિમ નામ ભાષ્યતે ક્ષત્રિયાત્ર શું અહીં ક્ષત્રિયોને નામ વડે બોલાવવામાં આવે છે. તો આ ફર્સ્ટ પેરેગ્રાફ છે આપણો કે પ્રવેશ કરીને સૈનિક મહારાજનો જય થાવ. કે મહારાજ ને હું શુભ સમાચાર આપું છું ગાયોનું અપહરણ જીતી લેવાયું છે. ધૃતરાષ્ટ્રના પુત્રો ભાગી ગયા છે. રાજા તારો આનંદ જાણ્યા પહેલાનો છે. તું બોલ સેનાથી વિસ્મિત થયો છે. રાજા વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર લાવ્યો છું. સુભદ્રાનો પુત્ર અભિમન્યુ પકડાઈ ગયો છે. રાજા તે અત્યારે કઈ રીતે પકડાયો. સૈનિક રથને મેળવીને બે ધડકપણે બે હાથો વડે નીચે ઉતાર્યો. રાજા કોણે. સૈનિક રાજા વડે ખરેખર જે રસોડામાં નિમાયો હતો તે બલ્લવે તેણે. રાજા તેથી જ ખરેખર અભિમન્યુને સત્કારીને પ્રવેશ કરાવો. હે બૃહન્લા અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહન્લા હે મહારાજ જેવી આપની આજ્ઞા બહાર નીકળે છે. ત્યાર પછી અભિમન્યુ બૃહન્લા અને બલ્લવ પ્રવેશ કરે છે. બૃહન્લા હે અભિમન્યુ આ બાજુ અભિમન્યુએ શું મારું નામ અભિમન્યુ છે. કેમ મને પણ નામ વડે બોલાવવામાં આવે શું હું અભિમન્યુ છું. અરે શું અહીં ક્ષત્રિયોને નામ વડે બોલાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલો પેરેગ્રાફ આપણે પહેલા ભાષાંતર લખી લઈએ. પેજ નંબર 50 ઉપરનું. તો તમે તમારું સંસ્કૃતનું પાઠ્યપુસ્તક બહાર કરો અને સાથે ભાષાંતરની નોટ પણ અને એમાં લખતા જાઓ. તો સૌથી પહેલા પ્રવેશ કરીને ભાષાંતર આપણે લખવાનું છે. પ્રવેશ કરીને મહારાજનો જય થાવ.
शुभ समाचार। આપું છું ગાયોનું અપહરણ જીતી લેવાયો છે। ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે કે કૌરવો ભાગી ગયા છે। રાજા તારો આનંદ જાણે પહેલાનો છે। બોલ તું સેનાથી વિસ્મિત થયું છે। થઈ વિશ્વાસ યોગ્ય છે। તેઓ શુભ સમાચાર મળ્યા છે। સુભદ્રાનો પુત્ર અભિમન્યુ પકડાયો છે। બરાબર અત્યારે એ કઈ રીતે પકડે સૈનિક રથને મેળવીને બે રથ પણ બે હાથો નીચે ઉતારી
તે બલ્લો રાજા તેથી તેને સત્કારી સ્વાગત કર્યું. અભિમન્યુને પ્રવેશ કરાવ્યો. ગૃહમાં જીવ મહારાજને આજ્ઞા બહાર નીકળે. Note down this paragraph student. બહાર નીકળે છે. પછી અભિમન્યુ
શું અહીં ક્ષત્રિયોની નામો વડે બોલાવવામાં આવે છે. So we can note down this paragraph, page number 15. तब वहाँ से हम आगे अभ्यास करेंगे. बृहन्ला अभिमन्यु सुखम आस्ते जननी. तो पेज नंबर 51 ઉપર બૃહન્લા કહે છે અભિમન્યુ શું તારી માતા મજામાં છે? અભિમન્યુ કથમ કથમ. અભિમન્યુ કહે છે કેમ કેમ? જનની નામ માતાનું નામ. કેમ ભવાન ધર્મરાજ શું તમે ધર્મરાજ યુધિષ્ઠિર છો? ભીમસેન ભીમસેન છો. ધનંજય ધનંજય એવા અર્જુન છો. યત્ન પિતૃવત આક્રમણ કે પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રી કથામ કથામ પૂછશે. સ્ત્રી વિશેની વાત મને કેમ પૂછો છો? કે કેમ ભગવાન ધર્મરાજ શું તમે ધર્મરાજ યુધિષ્ઠિર છો? મેં ભીમસેન ભીમસેન છો. ધનંજય ધનંજય એવા અર્જુન છો. યત મામ બરોબર કે મને પિતૃવત આક્રમણ્ય પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રી કથામ પૂછશે કથામ સ્ત્રી વિશેની વાત કેમ પૂછો છો? બૃહન્લા અભિમન્યુ અભિ કુશલી દેવકી પુત્ર કેશવ. બૃહન્લા કહે છે અભિમન્યુ શું દેવકી નંદન એવા કેશવ કૃષ્ણ મજામાં છે? અભિમન્યુ કથમ તત્ર વંતવી નામના કેમ તે મહાશયને પણ નામથી. અથ કિમ તેથી શું કુશલી ભવતઃ સંસૃષ્ટ આપના સંબંધી એવા કૃષ્ણ મજામાં છે. સંસૃષ્ટ એટલે સંબંધી. ઉભો પરસ્પરમ અવલોક્ય બંને જણા એકબીજાને જોવે છે. અભિમન્યુ કથમ ઇદાનીમ સાવગ્નમ વ્યોમા મસ્યતે. અભિમન્યુ કેમ અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે મને હસી કાઢવામાં આવે છે. બૃહન્લા ન ખલુ કિંચિત. બૃહન્લા કહે છે એવું કાંઈ પણ નથી. ત્વમ તો પાર્થ પુત્ર તું તો અર્જુનનો પુત્ર છો. જનાર્દન તવ માતુલ જનાર્દન એવા શ્રી કૃષ્ણ તારા મામા છે. ત્વમ ચ તરુણ અને તું યુવાન છો. તથાપિ તેન દાદી નામ ગૃહિત તો પણ તું પગપાળા આવ્યા સૈનિકો વડે પકડાઈ ગયો. અભિમન્યુ અલમ સ્વચ્છંદ પ્રલાપેન. અભિમન્યુ કહે છે આમ વાતચીત કરવાનું રહેવા દો. અસ્માકમ કુલે આત્મસલાલા ઉચિતા નાસ્તિ. અમારા કુળમાં પોતાના વખાણ કરવા યોગ્ય નથી. રણભૂમિ હતેશુ સરાણ પશ્ય. રણભૂમિમાં હણાયેલા ઉપર લાગેલા બાણોને જુઓ. મામ વિના નામ નંદન ન હોય શ્રી મારા સિવાય બીજા કોઈનું નામ નહીં હોય. બૃહન્લા આત્મકથમ. બૃહન્લા મનમાં કહે છે સમ્યક આહ કુમાર. એ કુમાર અભિમન્યુ બરાબર કહે છે. પ્રકાશ મોટેથી એવમ વાક સૌંદર્યમ આ તો ફક્ત વાણીથી જ સુરવીર છે. કિમર્થમ તેનો પદાદિનામ ગૃહીત તો કેમ તે સૈનિકો વડે પકડાયો. અભિમન્યુ અશસ્ત્રો મામ અભિગત અસ્મિ ગ્રહણગત. અભિમન્યુ કહે છે હું શસ્ત્ર વગરનો હોવાથી મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો. રાજા તર્યતામ અભિમન્યુ. રાજા કહે છે જલ્દી કરો અભિમન્યુને જલ્દી લઈ આવો. બૃહન્લા ઇતઃ કુમાર. બૃહન્લા કહે છે એ કુમાર અભિમન્યુ આ બાજુ આ બાજુ. એષઃ મહારાજ આ મહારાજ છે. ઉપસ્પશ્યતુ કુમાર. બરોબર હે કુમાર અભિમન્યુ તમે તેની પાસે જાઓ. ફરી વાર ત્યાંથી આપણે બરોબર કે અભિમન્યુ બૃહન્લા હે અભિમન્યુ શું તારી માતા મજામાં છે ને?
અભિમન્યુ કહે છે કેમ કેમ માતાનું નામ? શું તમે ધર્મરાજ યુધિષ્ઠિર છો, ભીમસેન છો, ધનંજય એવા અર્જુન છો, કે મારા પિતાની જેમ આક્રમણ કરીને તમે મને શ્રી વિશેની વાત પૂછો છો? બૃહલ્લા: એ અભિમન્યુ, શું દેવકી પુત્ર અથવા દેવકીનંદન કેશવ આ કૃષ્ણ મજામાં છે? અભિમન્યુ: કેમ, તે મહાશયને પણ નામથી? તેથી શું તમારા સંબંધી એવા કૃષ્ણ મજામાં છે? બંને એકબીજાને જુએ છે. અભિમન્યુ: અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે શા માટે જાણે હસી કાઢવામાં આવે છે? બૃહન્લા: ખરેખર એવું કાંઈ પણ નથી. તું તો અર્જુનનો પુત્ર છો, જનાર્દન એવા શ્રી કૃષ્ણ તારા મામા છે, અને તું યુવાન છો, છતાં પણ તું સૈનિકો વડે પકડાયો. અભિમન્યુ: આમ ખોટી વાતચીત કરવાનું રહેવા દો. અમારા કુળમાં પોતાના વખાણ કરવા યોગ્ય નથી. રણભૂમિમાં યુદ્ધભૂમિમાં હણાયેલા ઉપર લાગેલા બાણોને જુઓ, મારા સિવાય બીજા કોઈનું નામ નહીં હોય. બૃહન્લા મનમાં કહે છે કે કુમાર અભિમન્યુ બરાબર કહે છે. મોટેથી આ તો ફક્ત વાણીથી સૂરવીર છે, તો કેમ સૈનિકો વડે તે પકડાયો? અભિમન્યુ: હું શસ્ત્ર વગરનો હોવાથી મારી ઉપર આવી ગયો, તેથી હું પકડાઈ ગયો. રાજા: જલ્દી કરો, અભિમન્યુને ઝટ લઈ આવો. બૃહલ્લા: હે કુમાર અભિમન્યુ, આ બાજુ. આ મહારાજ છે, કુમાર તમે તેની પાસે જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે લેક્ચર નંબર 1 માં અભ્યાસ કરવાનો છે. તો તમે તમારી નોટબુકમાં પણ નોંધ કરી લેશો. હવે ભાષાંતર આપણે લખવાનું છે. ફરી એકવાર તમને ભાષાંતર આપણે જોઈ લઈએ છીએ. રિપીટ કરી દઉં છું. બોલતો જાઉં છું ને લખાવતો જાઉં છું. તો પેજ નંબર હવે આપણે 51 ઉપર ભાષાંતર લખીએ છીએ. ગોહનના અભિમન્યુ તારી માતા મજામાં છે? અભિમન્યુ: કેમ માતાનું નામ? શ્લોક લખવાનો છે. શું તમે ધર્મરાજ યુધિષ્ઠિર ભીમસેન એવા અર્જુન છો? કે પિતાની જેમ આક્રમણ કરીને તમે સ્ત્રી વિશેની
અભિમન્યુ કેમ તે મહાશયનું કોણ શું તેથી શું તમારા સંબંધી શ્રી કૃષ્ણ મજામાં બંને એકબીજાને જુએ છે અભિમન્યુ અત્યારે મસ્તીપૂર્વક શા માટે જાણે રસી કાઢવામાં આવે છે બૃહન્ન ખરેખર એવું કાંઈ નથી તું તો અર્જુનનો પુત્ર છો કૃષ્ણ તારા મામા અને તું યુવાન છો તો પણ સૈનિકો વડે પકડાઈ ગયો Note down this paragraph, students. તો બૃહન્નલે અભિમન્યુ તારી માતા મજામાં છે અભિમન્યુ કેમ કેમ માતાનું નામ પછી શ્લોક છે શું તમે ધર્મરાજ યુધિષ્ઠિર છો ભીમસેન છો ધનંજય એવા અર્જુન છો કે પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો બૃહન્નલ અભિમન્યુ શું દેવકીનંદન કૃષ્ણ મજામાં છે અભિમન્યુ કેમ તે મહાશયને પણ નામથી તેથી શું તમારા સંબંધી શ્રી કૃષ્ણ મજામાં છે બંને એકબીજાને જુએ છે અભિમન્યુ અત્યારે મને મસ્કરીપૂર્વક શા માટે જાણે હસી કાઢવામાં આવે છે બૃહન્નલ ખરેખર એવું કાંઈ નથી તું તો અર્જુનનો પુત્ર છો
કૃષ્ણ તારા મામા છે અને તું યુવાન છો તો પણ તું સૈનિકો વડે પકડાઈ ગયો. અહીંયા સુધી આપણે જોયું. તમે તમારી નોટમાં નોટડાઉન કરી દો. ત્યાંથી આગળ પછી આપણે લખીએ થોડું આગળ છે. ત્યાંથી આગળ અભિમન્યુ ગમે તેમ બોલવાનું. બંધ કરી દો. અમારા કુળમાં પોતાના વખાણ કરવા.
तो विद्यार्थी मित्रों नोट डाउन दिस पैराग्राफ કે અભિમન્યુ કહે ગમે તે બોલવાનું બંધ કર્યું અમારા કુળમાં પોતાના વખાણ કરવા યોગ્ય નથી રણભૂમિમાં હણાયેલા ઉપર લાગેલા બાણોને જુઓ મારા સિવાય બીજું નામ નહીં ગૃહણલા વનમાં કુમાર બરાબર કહે છે મોટેથી એમ ફક્ત વાણિજ્ય સુરવીરતા છે કેમ કે તે સૈનિકો વડે પકડાય અભિમન્યુ હું શસ્ત્ર વગરનો હોવાથી તે મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો રાજા જલ્દી કરો અભિમન્યુને જલ્દી લઈ આવો ગૃહણલા એ કુમાર આ બાજુ આ મહારાજ છે કુમાર તમે તેની પાસે જાઓ તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 13 ની અંદર આ લેક્ચર નંબર 1 માં પેજ નંબર 15 અને 51 સુધી અહીંયા અભ્યાસ કર્યો છે કે ગૃહણલા ઇતર કુમાર એશવ મહારાજ ઉત્સત્યુ કુમાર ગૃહણલા એ કુમાર આ બાજુ મહારાજ છે કુમાર તમે તેની પાસે જાઓ તો તમારે હોમવર્ક ની અંદર તમારી ભાષાંતરની નોટમાં લખવાનું છે બરાબર ચેપ્ટર 13 નું ભાષાંતર પેજ નંબર 50 અને 51 લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ નાટ્યખંડનું ભાષાંતર આપણે આજે સમજ્યા 50 અને 51 પરનું જે ભાષાંતર છે એ તમારી ભાષાંતરની ફેરબુકમાં લખીને તમારે હોમવર્કમાં મૂકવાનું છે અસ્તુ નેક્સ્ટ પીરિયડમાં લેક્ચર 2 માં આપણે ચેપ્ટર નંબર 13 નાટ્યખંડનો આગળ અભ્યાસ કરીશું અસ્તુ